જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું પનીર ભુરજી. તો તેના માટે મેં 200 ગ્રામ જેટલું પનીર લીધું છે. તેને આપણે ખમણીની મદદથી ખમણી લઈશું. તો આવી રીતે આપણે બધા પનીરને આપણે ખમણી લઈશું. તો આપણું પનીર છે તે બધું ખમણાઈ ગયું છે. હવે તેની અંદર નાખવા માટે મેં એક પનીર ટીક્કાનો મસાલો લીધો છે. તેને આપણે એક વાટકામાં લઈ લઈશું અને તેની અંદર આપણે અડધું છાલ્યું જેટલું આપણે અંદર દૂધ ઉમેરીશું. તો તેને આપણે ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી દઈશું. ગાંઠા ન રહે એવી રીતે આપણે તેને મિક્સ કરી દઈશું. તો આપણો મસાલો મિક્સ થઈ ગયો છે. હવે એક મિક્સર જારમાં આપણે 2 ડુંગળી અને 2 ટામેટાં છે તેને આપણે ક્રશ કરી લઈશું. તેને આપણે ઝીણા કટ કરી અને આપણે મિક્સર જારમાં લઈ લઈશું. પછી એક આદુનો ટુકડો આપણે તેના નાના ટુકડા કરીને આપણે તેની અંદર ઉમેરીશું. અને 7 થી 8 આપણે અંદર લસણની કળી નાખીશું અને તે બધું આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. તો આપણી ગ્રેવી બનીને તૈયાર છે. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી એક તવીમાં આપણે 3 પાવડા જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે એક બટરનો ટુકડો અંદર ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે 1 ચમચી જેટલું આખું જીરું અંદર ઉમેરીશું અને તેને તેલની અંદર સાંતળી લઈશું. પછી તેની અંદર આપણે જે ગ્રેવી બનાવી છે તેને અંદર ઉમેરી દઈશું. તો આવી રીતે આપણે બધી ગ્રેવી છે તે અંદર ઉમેરી દઈશું અને તેને ચમચાની મદદથી હલાવી લઈશું. અને 1 થી 2 મિનિટ સુધી આપણે તેને અંદર સાતળવા દઈશું. પછી તેની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું, 1 ચમચી લાલ મરચું ઉમેરીશું અને અડધી ચમચી જ આપણે અંદર મીઠું ઉમેરીશું. કેમ કે પનીર ટીક્કા મસાલામાં બધા મસાલા આવે છે એટલા માટે આપણે બધું થોડું થોડું અંદર ઉમેરીશું અને ગ્રેવીને આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું. પછી તેને આપણે 2 થી 3 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું. પછી જે આપણે પનીર ટીક્કાનો મસાલો તૈયાર કર્યો છે તેને અંદર ઉમેરી દઈશું. અને તેને આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું. હલાવીને પછી આપણે તેને 1 થી 2 મિનિટ સુધી આપણે તેને થવા દઈશું. એકથી 2 મિનિટ થઈ જાય એટલે આપણે તેની અંદર જે ખમણેલું પનીર છે તેને અંદર ઉમેરી દઈશું. અને તેને સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું.
આવી રીતે બનાવેલી પનીર ભુરજી છે તે ખૂબ જ સરસ લાગે છે અને બહુ જ ટેસ્ટી બને છે. પછી તેને 1 થી 2 થી 3 મિનિટ સુધી આપણે તેને થવા દઈશું અને તેની અંદર આપણે 1 ચમચી જેટલી અંદર કસૂરી મેથી ઉમેરીશું કે જેથી તેનો સ્વાદ અનેક ગણો વધી જાય છે કસૂરી મેથી નાખવાથી. અને તે આપણે બધું હલાવી લઈશું. હવે તેની ઉપર આપણે થાળી ઢાંકી દઈશું અને 2 મિનિટ સુધી આપણે તેને થવા દઈશું. 2 થી 3 મિનિટ પછી આપણે તેને જોઈ લઈશું તો આપણો તેલનો રસો છે તે બધો ઉપર આવી ગયો છે. તેને આપણે ચમચાની મદદથી હલાવીને બધું મિક્સ કરી દઈશું. તો આપણી પનીર ભુરજી બનીને તૈયાર છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને તેની ઉપર આપણે લીલા ધાણા છે તે અંદર ઉમેરી દઈશું અને પછી તેને આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું. તો આપણી પનીર ભુરજી છે તે બનીને તૈયાર છે. હવે તેને એક સર્વિંગ પ્લેટમાં આપણે તેને સર્વ કરી લઈશું. આ પનીર ભુરજીને આપણે રોટલી, પરાઠા કે નાન સાથે ખાઈ શકીએ છીએ. તો અહીં મેં રોટલી બનાવી છે અને તેને કાંદા અને પનીર ભુરજી અને રોટલી સાથે સર્વ કરી લઈશું. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં કે જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે. તો આપણી પનીર ભુરજી બનીને તૈયાર છે. તો કેવી લાગી તમને મારી પનીર